માણસ ટીવી ચાલુ કરીને સામે બેસે અને કથામાં સાઈડ ઉપર બેસે અમુક. તમે નહીં, જનરલ વાત કરું છું, તમે તો કાર્યકર બધું જાણતા હો. દરેક સેન્ટરમાં મેં જોયું, રહોડું હોય ને એને 5 જણની જરૂર હોય ને 15 જણા ઊભા હોય ને, જાણે ચાંદીનું તપેલું હોય ને આમ સિક્યુરિટી માટે. કથામાં આ તમે બેઠા છોકરાને આડા બેઠા, આ બાજુ આવતા રહ્યો ટોપીવાળા ભાઈ. આ બાળકો બધા છે ને એને દેખાય નહીં બિચારાને. એટલે આપણે બધાને જેટલું માણસ કથામાં બેહે, હરિલામૃતમાં લખ્યું છે કે શરીરનો મળ જળથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. 4 ધામ જાત્રા કરો ને એને દીવાબત્તી ગમે તેટલા કરો તો મન શુદ્ધ નહીં થાય. શરીરનો મળ શેનથી જાય? 4 પ્રકારની શુદ્ધિ શાસ્ત્રમાં લખી છે, 5 પ્રકારની. એમાંની શરીરની શુદ્ધિ, આપણી 5 ઇન્દ્રિયો છે, જ્ઞાન ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ અને આપણી સ્ક્રીન, જેમાંથી જ્ઞાન થાય, 5 આપણી ઇન્દ્રિયો, એની શુદ્ધિ નિયમ પાળવાથી થાય. મનની શુદ્ધિ ભક્તિ કરવાથી થાય, અને આત્માની શુદ્ધિ જ્ઞાનથી થાય આપણને, અને વ્યવહારની શુદ્ધિ દાન કરવાથી થાય. આપણે જે કંઈ કમાઈએ ને એમાં કંઈક ખાસું ખોટું, ખેડૂતો હોય તો કંઈ જીવજંતુ કાંઈ પણ, એનો આપણે 10મો ભાગ કાઢીને ઠાકોરજીને દેવો જોઈએ, તો વ્યવહાર સારો ચાલે અને આપણે એમાંથી કંઈક નાની મોટી ભૂલોમાંથી છૂટી જઈએ આપણે. આ શાસ્ત્રમાં લખેલી શુદ્ધિઓ છે. સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે. સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. જીવનની અંદર ગમે તે તમે હોવ, પૈસા તો ઠીક છે હવે, પણ મોક્ષ આપણો અગત્યનો જીવનમાં, આપણું કલ્યાણ થાય. બસ ભગવાન આપણો હાથ પકડે. એ પૈસાથી કંઈ મોક્ષ નથી થતો. ગમે તેટલી નામ ના હોય ને ગમે તેટલા આગેવાન થઈ ગયા હો, તમે માન મળશે તમને, પણ તમે પ્રેસિડન્ટ થઈ જાઓ એટલે કામ ક્રોધ બળી જાય. તમે ડૉક્ટર થઈ જાઓ એટલે માન જતું રહે. એ તો ઉપરની ડિગ્રી છે, એ પેલી અંદરની વસ્તુ છે. પણ ડૉક્ટર બન્યા, પ્રેસિડન્ટ બન્યા તો તમને માન મળે થોડું બીજા કરતાં, અને માન છે એ જ ખરાબ છે પાછું. એટલે આપણી શુદ્ધિ કરવી હોય ને, સમીપ આવે મરવાનું જ્યારે, કોઈ પણ માણસનું મૃત્યુ નજીક આવે ને એને અન્ન પાણી મૂકવા મળે. થોડું ધીમું કરી દેજો ભાઈ, એક જણ બેઠા છે ને, છે એક વાર સેટ થાય ને પછી કંઈ કરતા નહીં. બસ માઇકવાળાને એવું હોય થોડી વાર થાય ને મારે કંઈક કરવું જોઈએ. હવે હાજા માણસને હું કામ દવા દેવી છે ભાઈ, શાંતિથી સંભળાય છે ને હવે વ્યવસ્થિત, તોય થોડુંક આમાં તમારા ગામમાં નહીં પણ અમુક ગામમાં કરતા હોય એવું. અમે કોઈના ઘરે જઈએ ને તો શું કે અમારા દાદા ધામમાં જાય, ધૂન કરો, ઉંમર થઈ ગઈ હોય ને તો અમે ધૂન કરવા ના મળીએ. પહેલાં પૂછી જમે છે કેટલું. 3 ટાઈમ જમતા હોય તો અખંડ ધૂન બેહારો તોય ન જાય. સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે. એટલે માણસ છે ને સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. બધા બેઠા તમામને સત્સંગ કરવો જોઈએ. પહેલાં ધર્મગ્રંથો વાંચતા, ઘરે ઘરે રામાયણ, મહાભારત એવા સારા ગ્રંથો ફળિયામાં ભેગા થઈને વાંચે, ઘરે વાંચે. આ ટીવી અને મોબાઈલ આવ્યા ને ત્યારથી જુવાનના તો નથી અડતા, પણ વડીલો ધર્મગ્રંથો બહુ ખોલતા નથી. કેટલા ઋષિ મુનિઓએ ગ્રંથો લખ્યા સરસ. પરીક્ષિત રાજાને દુઃખ આવ્યું, એનું કારણ શું? એ રાજા કોણ હતા? કૃષ્ણ ભગવાનની બહેનના દીકરાનો દીકરો હતો, અને અર્જુનના દીકરાનો દીકરો. અર્જુન કૃષ્ણ ભગવાનની બહેનને પરણેલા છે, સુભદ્રાને. અને સુભદ્રાનો દીકરો અભિમન્યુ અને એનો દીકરો રાજા પરીક્ષિત. મહાભારતની આખી લડાઈ થઈ. માણસ આપણે વિચારો ઝઘડતા કેમ છે? બીજા તો ઝઘડે, પણ ઘરમાં પતિ પત્ની ઝઘડે. પાછા હું વેચું છું તમારે ઘરમાં ઝઘડવા માટે તમે પૈણા છો. બાળકો આ બાજુ જુઓ, બધા છોકરાઓ એક સાથે બોલવાનું હોય તમારે, હા અથવા ના. હું એક જ પ્રશ્ન પૂછું, તમારે જવાબ હું આપવાનો? હા અથવા ના. બોલશો બધા સાચું? બસ ઊભા રહ્યો. ના, હું જો ન હોય તો તમારે ના પાડવાની, મારું નહીં રાખવાનું તમારે. હું પૂછું, એક જ વાક્ય પૂછું ને એક જ વાર પૂછીશ. તમારા મમ્મી પપ્પા થોડું થોડું ઘરમાં ઝઘડે છે કે નહીં? હા કે ના? આમાં તાળીઓ પાડે છે. પછી આમ જુઓ, હવે એને લાડુની ચોકલેટ કાંઈ મેં આપ્યું છે? નકર આમ થાય તેમ ફોડી નાખ્યા છે છોકરાને. કોઈને મળ્યો નથી. હું આપણે બધા અહીં બેઠા છીએ ડાયા થઈને, પણ ઘરમાં હું કામ આવું કરો છો એમ થાય મને. સીતા માતાને એટલા દુઃખ આવ્યા, ઝઘડ્યા છે.
રામચંદ્ર ભગવાનને નિર્દોષ પરમાત્મા હતા, એને વનમાં જવાનું છું ઝઘડ્યા? માણસને હું છે ને ટક કર્યા કરે. આ સ્વભાવ છે ને એની કોઈ દવા જ નથી. કોઈ મેડિકલ સ્ટોરમાં સ્વભાવનું મળતું નથી કે ભાઈ આને 2 ઢાંકણા પાઈ દો ક્રોધ જતો રહે, એક અંજીસંગ આપો ઈર્ષા ન આવે. અને દોષના ઓપરેશન નથી થતા. ગાંઠ થઈ હોય ને, એપેન્ડિક હોય, પથરી હોય તો ઓપરેશન કરીને કાઢી લે. હવે આપણે ઓપરેશન કરે માન નીકળી જાય એવું છે અંદર કંઈ? અને બીજું શું છે, બધાને એવું હોય છે મારો સ્વભાવ સારો છે, હું કરું બરાબર કરું, મેં કીધું હું ખોટું કીધું એમ કે ઘરમાં પાછા ખોટું તમે એ કીધું છે કે આમાં નથી ગયું. અને દરેક માણસ એવું માને છે પરિવારમાં કે હું સલાહ આપું એ બરાબર આપું છું, બીજા બધા જાણી રોબોટ હોય ને આપણે એકને જ ભગવાને બુદ્ધિ આપી હોય. માણસ સુખી કેમ નથી થતો? કેટલું એજ્યુકેશન છે, પૈસા છે, કપડાં હારા. આપણા દાદાઓ કેવા કપડાં પહેરતા, ઘંટી નહોતી દળવાની, હાથથી દળતા, લીપણ કરતા, ટાઇલ્સ કે આરસ કે હતા નહીં પથરા, ગાર કરવાની વર્ષમાં કેટલી વાર, વલોણા જાતે કરવાના. અત્યારે ઇલેક્ટ્રિક વલોણા આવી ગયા, પહેલાં જાતે કરતા, હિંચકો નાખવાનો છોકરાને હાલુડા. અત્યારે ઇલેક્ટ્રિક ઘોડી આવી ગયા છે. છોકરો ન હોય તો હાલ્યા કરે, ઇલેક્ટ્રિકમાં તો એવું નહીં, હિંચકો તો એવું નહીં, ચીજ પાડી દીધી હાલ્યા કરે. સાંભળી ગયા તમે? પાછળથી બહેનોમાંથી અવાજ આવ્યો, લાઇટ ન હોય તો હું ઘોડીઓ હાલે એમ નથી. મને સંભળાઈ ગયું. એટલે તમને સંભળાણું કોઈને? બધાને સંભળાણું. જુઓ, પેલા ગેસ નહોતા, કુકર નહોતા, માટલા વિસળવાના હતા. અત્યારે કંઈ રહ્યું છે એમાંનું? કેવા આપણા દાદા કેવા કપડાં પહેરતા, આપણે એવા ખોરાક, પહેલાં રોટલો મરચું ને કાચી કઢીને એવું જ ખાતા, અથાણું. અત્યારે કેટલી જાતનું મેનું નવું નવું. તો એ સુખી થયા? પહેલાં 20 માણસ એક રહોડે જમતું, અત્યારે ખાયા કે છે 2 ભાઈ પરણ્યા પછી. ભણતર વધ્યું એટલે બુદ્ધિ વધી, બુદ્ધિ વધીને એટલે જાણતે વાપરે છે. સહન શક્તિ હાવ ઘટી ગઈ છે માણસ. કેમ ઘટી ગઈ છે? સમજણ ઘટી ગઈ છે. સહન કોણ કરશે? સમજુ માણસ કરશે. રામ ભગવાને સહન કર્યું, સીતા માતાએ સહન કર્યું. કેટલું સહન કર્યું સીતા માતાએ. એક ચિઠ્ઠી પિયરમાં મોકલીને છે ને 14 વર્ષ લગ્ન કરીને આવ્યા, હજી તો 6 મહિનામાં 14 વર્ષ વનમાં જવાનું. કંઈ કારણ ખરું? હું એની ખોટું કર્યું છે ભાઈ? તેને જંગલમાં મોકલો તમે. દશરથ રાજાને પણ વરદાન આપ્યા બરાબર, એવા વરદાન અમુક આપાય ન જોઈએ. માગી લે અત્યારે માગવું હોય, પછી નહીં. આ તો કોરો ચેક આપ્યો સહી કરી, જ્યારે માગવું ત્યારે માગે, એવું કરાય? કઈ ઉપર વિશ્વાસ કર્યો? તે દાડે કૌશલ્યના મહેલમાં જવું જોઈએ, રામ હવારે રાજા બનવાના છે, રામના માતુશ્રીને ત્યાં એને ઘડીક ઉભા રહ્યા ને પછી જતા રહ્યા. દશરથની પોર્ટ ના કઢાય આપણે, પણ જતા રહ્યા કઈના મહેલમાં અને 2 વરદાન માગ્યા. દશરથને આપણે બોલાય નહીં, પણ કહી દેવું જોઈએ ભાઈ વરદાન કે ફોક મારા ચાલ, મારે સત્યવાદી નથી રહેવું, ભલે હું નરકમાં જાઉં, પણ રામને તો જંગલમાં નહીં જ જાય. મારું જે થાય મારે વરદાન બરદાન સત્યવાદી. આમ તો ડાયવોર્સ જ દઈ દેવો જોઈએ. બીજી 2 હતી, ગઈ તો ગઈ, હું એમાં કેમ 3 રાણીઓ નહોતી? પણ પછી આ કેટલું દુઃખ આવ્યું. દશરથનું મૃત્યુ થઈ ગયું. દશરથ જેવા કોઈ રાજા નહોતા. મળવા જાય ને ઇન્દ્ર સામે નો બેહારે. ઇન્દ્ર પોતાની ગાદી પર સ્વર્ગનો રાજા બેહારતા. ધર્મનો અવતાર હતા દશરથ રાજા. અને એને ત્યાં શેષ નારાયણ લક્ષ્મણજી આવ્યા. રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ આવ્યા. સીતા માતા જેવા કોઈ સ્ત્રી ત્રિલોકીમાં કોઈ નથી. રૂપવાની ગુણિયલ બધી રીતિ, સ્વર્ગમાં એની અહીંયા એની ક્યાંય પૃથ્વી પર આજ સુધી કોઈ જન્મી નથી એવી સ્ત્રી. કોઈ દાડો કોઈનો નેગેટિવ વાત કરી નથી એની. જમીનમાં હમાણા ત્યારે પણ બોલતા ગયા કે મને જન્મો જન્મ રામ પતિ મળે. જંગલમાંથી 14 વર્ષે આવ્યા પછી પણ એને 12-15 વર્ષ જંગલમાં મૂક્યા, એકલાને પાછા. સીતા માતા કોઈ ઓર્ડિનરી સ્ત્રી નહોતા. જનક રાજાની દીકરી હતા. ઋષિઓના લોહીમાંથી ઉત્પન્ન થયા છે. એ જન્મ લઈ નથી આવ્યા. દ્રૌપદી અગ્નિની કુંડમાંથી ઉત્પન્ન થયા, લક્ષ્મીજી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા. પણ સંસ્કાર કેવા આપ્યા છે. એની માતા સુનૈના અને જનક રાજાના પિતાએ વળાવતી વખતે કરિયાવર બહુ નથી આપ્યો. અમારી આ ભૂલી જજે અમારા પરિવારને, અયોધ્યા ઈ તારો પરિવાર, એના સુખે સુખી ને દુઃખે દુઃખી. અને એક પ્રશ્ન મોકલ્યો નથી. આજે છોકરી વળાવે અને 6 મહિના રોજ એની મમ્મી ફોન કરે, પરણીને ગઈ હોય ને દીકરીને, ત્યારે હાવું કીધું આજ કંઈ આમ કર્યું બરાબર તો ભાઈ એટલી બધી વાલી હોય તો કબાટમાં ભરી રાખો ને ઘરે. હા હરે ગઈ છે, પ્રશ્ન તો આવે કે નહીં થોડાક.
આજે છોકરા અને છોકરીઓની થોડીક વાત કરી દઈએ આ ભેગી. કોઈ પણ સંસ્કારી પરિવાર જોવો ને તમારે જો સુખી થવું હોય ને પૈસા પાછળ ડોટ ન મૂકતા, પૈસા કમાવો, પણ એની કરતાં વધારે ફોકસ ઘરમાં સંપ માટે કરવું જોઈએ. ભલે તમે 2 કરોડનો બંગલો બાંધો પણ અંદર ડખા છે ને તમને રહેવાની મજા નહીં આવે. અને ભાડે રહેતા છો ને હમ પછી ને રહેવાની મજા આવશે. સબરીભાઈ ઝૂંપડીમાં રહ્યા, કોઈ મૂંઝાણા નથી. વિદુરજી ઝૂંપડીમાં રહેતા, આપણે નથી કહેતા ઝૂંપડામાં રહ્યો, સગવડ હોય તો બાંધો મકાન, પણ સ્વભાવ એવા રાખવા જોઈએ. આપણે બધા ત્યાં બેઠા, આપણે બધા ભક્તો છીએ, આપણા પરિવારમાં હું કામ ડખા કરવા જોઈએ? અમે 1200 સંતો છીએ, કોઈ ઝઘડો કરે છે? અમે કોઈ દી? અમારા બધાને મા બાપ અલગ છે, ભણતર અલગ છે, પ્રેમથી રહી છે. તમે પતિ પત્ની હગાઈ કરી ત્યારે કેટલો પ્રેમ હતો તમારી? લગ્ન પહેલાં હગાઈ કરી ત્યારે આખી રાત ફોનમાં વાતો કરે. આપણે ત્યાં રોજ હું મેટર વાપરતા છે. એક દાડો ફોન નો થાય ને ઘાઘા થઈ જાય, ભૂલી ગયા. હા મેં તો રાહ જોઈ. એટલે ભાઈ હું પણ જાણે ભારત પાકિસ્તાનના નિર્ણય લેવાના હોય એમ. અને એની પત્ની લગ્ન પછી 10 વર્ષ થાય શું કે બોલ ન કરી, માથું ખાઈ ગઈ, શાંતિ રાખ. પેલી કીધું સ્ત્રી મારે આ 7 મહિનામાં કયું વ્રત કરવું કે મૌન વ્રત કરવું એમ કીધું. પતિ પત્ની એકવાર બોલ્યા કે આપણે તો 20 વર્ષ થઈ ગયા, ખબર પડી વાતુમાં ને વાતુમાં. તારે એનો પતિ શું કે તારે વાતુમાં ગયા, મારે તો સાંભળવામાં જ ગયા હતી. બિચારા અમુક બૈરા એવા હોય છે, બહુ સ્ટ્રોંગ હોય છે. એના પતિને ઘસકાય. પતિ અમુક ભોપા જેવા એવા હોય છે. ખોટી વાત છે. આ કથા રેડીમેડ સ્ટોર જેવી છે. આમાં લાગુ પડે ને કપડાં પહેરવાના માપ ફિક્સ ન હોય રેડીમેડનું. એમાં તમારે કાંઈક તો લાગુ પડે છે કે નથી પડતું? હાસું બોલો કે નકરો પ્રસાદ જ લાગુ પડે છે? પડે છે કે નહીં? છોકરાઓ આ બધા છોકરા બધું સમજે છે. તમને આપણે નાનો છે, આને કોલેજના છોકરા જેટલું નોલેજ છે. તમારી હાવભાવ, તમારી ભાવનાઓ, તમે 2 જણા જે જીભાચોડી કરો, જમવા બાબતમાં ડખા કરો, હગાવાલાની કંઈક નિંદા કરી, ટીવીમાં હું જોવો છો, એ બધી બાળકો તમારી નોંધ લે છે. બહુ જ હાંચવાનું. બહુ અત્યારે સત્સંગી હોય કે કોઈ પણ ધર્મવાળાને સંસ્કારી જીવન જીવવું જોઈએ. બસ કોઈ હેલફેલમાં પડવું નહીં, કોઈ નહીં. શ્રીમદ ભાગવત, ઉપનિષદ અને મહાભારત 3 જગ્યાએ મેં આ બધા ગ્રંથો, ઉપનિષદ નથી બહુ વાંચ્યા, પણ મહાભારત આખું વાંચ્યું, વાલ્મીક રામાયણ, ભાગવત અક્ષર એનું પારાયણ કરું છું. એમાં લખ્યું છે આ. જો મહાભારતની અંદર કુંતા માતા હતા, કૃષ્ણ ભગવાનના હગ્ગા ફઈ હતા, પાંડવોના માતુશ્રી. એ સુભદ્રા કૃષ્ણ ભગવાનની બેન જે અર્જુનને પરણે એને કથા કરતા, અને એના પેટમાં હતો અભિમન્યુ. સુભદ્રાના 6 કોઠાનું જ્ઞાન કુંતા માતાએ એ વખતે આપેલું છે, અને પેટમાં રહીને અભિમન્યુ 6 કોઠાનું જ્ઞાન શીખ્યો છે. આ મહાભારતમાં લખેલું છે. અને સુભદ્રાને ઝોલાવવા મળ્યા એટલે પછી એની કથા બંધ કરી, અને 1 કોઠાનું જ્ઞાન એને બાકી રહ્યું, 7મા કોઠાનું, એમાં એનું મૃત્યુ થયું છે. આવી જ વાતો ઉપનિષદમાં કહોડ ઋષિની આવે છે. કહોડ ઋષિ થઈ ગયા, અને એના દીકરાનું નામ હતું અષ્ટાવક્ર. એ માના પેટમાં હતો એનો બાળક હજી તો. અને એના પિતાની ભૂલ કાઢી. એક શ્લોક ભણવામાં કાના માતાનો થોડોક હતો, ને પેટ મારીને છોકરો બોલ્યો. આજકાલ મને એક ભાઈનો ભાવનગરથી ફોન આવ્યો હતો કે એની પત્નીના પેટમાં બાળક છે ને પાટા મારે છે અંદર બાળક, એટલે અંદર અકળાય છે જીવ. માના ગર્ભની અંદર કોઈ પણ સ્ત્રી હોય એના પેટમાં બાળક હોય ને એ ઊંધા માથે હોય છે. જન્મ આપે ને પેલું માથું બહાર આવે છે, એનો અર્થ ખબર પડે ઊંધા માથેથી. ભાગવતમાં ગર્ભવાસનો પોકાર લખ્યો છે. બહુ પીડા થાય, અસહ્ય પીડા થાય. 9 મહિના સુધી માલપા નરક ભર્યું હોય. આ સમજાય એવું નથી, પણ સિન્ટેક્સની ટાંકી હોય 2000 લીટરની, માલપા વિષ્ટા અને મળમૂત્ર અને લોહી ને હાડકા અને પાસ પરનું બધું ભરો, અને માલપા ઊંધા માથે રાખે. આપણે શું થાય? માના પેટમાં એ છે ને કે એસી નથી ગોઠવું, જઠરા અગ્નિ વળગતી હોય. અને ત્યાંથી છોકરાને ગર્ભવાસનો પોકાર પરમાત્માને કરે, મને આમાંથી છોડાવો. અને શિવાજી થઈ ગયા. બધાએ નામ સાંભળ્યું. શિવાજી ના હોત તો આપણે કોઈ હિન્દુ ના હોત. એની માતા જીજીબાઈ. શિવાજીને પેટમાં હતા ને ત્યારથી સંસ્કૃતિનું નોલેજ થયું છે. પેટમાં પોઢીને સાંભળે રામ લક્ષ્મણની વાત. ધણ ધણ ડુંગરા ગાજે, શિવાજીને નિંદ્રું ના આવે. શિવાજી એકદમ સંસ્કારી બન્યા, અને આપણે બધાને હિન્દુ રાખ્યા. એ ગર્ભમાંથી સંસ્કાર જીજીબાઈ આપેલા છે. આવી વાતો ભાગવતમાં 7મા સ્કંધમાં પ્રહલાદજીની આવે છે. આ બધા છોકરાએ પ્રહલાદજીનું નામ કદાચ સાંભળ્યું છે. અત્યારે બધા છે ને મા બાપો આખી દુનિયાના કોઈ પણને લાગુ પડ્યા. ક્રિકેટરના ને એક્ટરોના નામ આવડે છે, 5 ભગવાનના નામે નથી શીખવાડ્યા. અમુક કોઈ પણ સ્ત્રી હોય, ભલે પતિ એનો નોકરી ધંધો કરતો, એને બાળકને સંસ્કાર આપવાની જવાબદારી નથી એની?
ભગવાને પથ્થરો આપ્યો છે તમને, એમાં રામે કંડારાય અને રાવણે કંડારાય. જમીન આપી છે, એમાં આંબાઈ વાવી એકો ને બાવળિયાએ વાવી એકો તમે. આ બાળકો જે છે જેના ઘરે છોકરા અત્યારે અમુક નથી લાવ્યા છોકરા, હવે ઘરે શું કરતા હોય, શું જોતા હોય, સુઈ ગયા હોય, જે કરતા હોય. આજે રવિવાર છે, ખબર હોવી જોઈએ રવિવાર છે તો છોકરાને બપોરે હુવડાવી દેવાય હેત વાલ કરીને, અને પછી સભામાં હાજે લાવવાનો છે ને. અહીંયા સત્સંગમાં એટલા બાળકો બેઠા, તમારા બધા છોકરા નથી, ક્યાંય ગયા? કેમ લીધા વગેરે આવ્યા? તો મોટું જમણવાર હોય ને તો આખું ઘર લોક મારીને આવે, ત્યારે છોકરાને ઊંઘ નથી આવતી. આજે યોગી બાપાની આજે વાત કરીએ, કેટલી દયા આપણી પર કહેવાય, જેની બાળ મંડળો સ્થાપ્યા. બીએપીએસ સંસ્થા આજે કેટલી મોટી સંસ્થા બની ગઈ વિશ્વ ઉપર, આખી પૃથ્વીમાં સવાઈ ગઈ છે. અને હિન્દુની અંદર પહેલા નંબરની સંસ્થા એનોય આપણે સર્ટિફિકેટ આપ્યા છે. દીપ પ્રાગટ્ય બાપા કે કેટલા આમ દીર્ઘદ્રષ્ટિ યોગી મહારાજ 5 બાળકોની સભા કરતા. એટલે પ્રહલાદજી એ કોણ થયા છે? આદિ કશ્યપ ઋષિ થયા. કશ્યપ ઋષિની પત્ની 2 હતી, દિતિ અને અદિતિ. દિતિ હતી ને એના દેવો થયા, અને અદિતિના દાનવો થયા. હગ્ગા ભાઈઓ છે દેવો દાનવ. તમે ભાગવત વાંચો ને નકરા ઝઘડા જ આવે દેવો દાનવોના, થોડી થોડી વાર આવ્યા જ કરે. હવે કશ્યપ ઋષિને એની પત્ની વાત કરી અદિતિ કે મારો સંગ કરો અત્યારે તમે. કામ વિહવળ થઈ ગયેલી સ્ત્રી. ઋષિ કીધું કે સંધ્યાકાળે સ્ત્રીનો સંગ કરે એને સંતાનો સંસ્કારી નહીં થાય. છોકરા બધા સાંભળજો, તમારે વાર છે પણ સમજી રાખવાનું બધું. એને સંસ્કારી છોકરા ન થાય. પણ પેલી ભાગવતમાં લખ્યું એટલે હું બોલું છું, ઋષિનું કપડું ખેંચવા મળી એટલે કામ આસક્ત થઈ ગઈ. ઋષિનો સંગ કર્યો, એમાંથી 2 રાક્ષસ થયા, હિરણ્યકશ્યપુ ને હિરણાક્ષ. અમુક ચોમાસામાં જ ઉગે બધું વિચારવું. બહુ માણસોને બહુ જ ગીજુભાઈ બધેકા થઈ ગયા. ભાવનગરમાં મુશાળી માં હતા, 100 બાળકો માટેના પુસ્તકો લખ્યા છે એની, અને પાઠ્યપુસ્તકમાં એના પુસ્તકો આવતા, કવિતાઓ ને બધું જ. અને એને ત્યાં એક ભાઈ બાળક લઈને ગયા, 8 વર્ષના છોકરાને લઈને, પતિ પત્ની. અમારો માનતો નથી ને હામું બોલે છે. ગીજુભાઈ એક પ્રશ્ન પૂછ્યો એને કે તમે પતિ પત્ની એકાબીજાનું માનો છો? 2 હેઠું જોઈ ગયા કે તમારામાંથી શીખ્યો થયા. આજકાલ એવું કહે છે, સાયન્ટિસ્ટ એવું કહે છે, વિજ્ઞાન પણ કહે છે, અને ધર્મ પણ કહે છે. મોટા મોટા મનોશિક્ષા છે, જે બાળક 3 વર્ષમાં શીખે છે ને એ પછી આખી જિંદગીમાં શીખતો નથી. આમ તો 2 વર્ષ જ લખ્યા છે. 2 વર્ષનો બાળક જે શીખી લે, ભલે ડૉક્ટરનો નથી શીખ્યો, પણ એ જે એને અંદર રેકોર્ડિંગ છો ને સંસ્કાર, આ જે મકાન છે સભા મંડપ, એનો પાયો દેખાતો નથી, પણ એની ઉપર આ ઇમારત ઊભી છે. નાના બાળકનો પાયો નાખવો, એની પર એના સંસ્કારની ઇમારત ઊંચી જશે. પછી કેટલા યુવાનો કિશોરો બેઠા છે, મા બાપ આવું કરે બિચારા લાચારી ભોગવે. નાના બાળકો ચંચળ હોય, કિશોરો થોડા ફાસ હોય. તમે મા બાપ તરીકે, પતિ પત્ની તરીકે કેટલો ભોગ આપવો પડે ઘરમાં, કેટલો વાલ કરવો પડે. વાંચો રામાયણ, સીતા માતાએ લવ કુશને જે પ્રેમ આપ્યો છે, કેટલું ઘડતર કર્યું છે એનું. સમય આપવો પડે. આજે અમુક બહેનો મોબાઈલને ટીવીમાંથી કોકની વાતો કરવાની, સોસાયટીની, ઠીકડાની, ગામની ઊંચી જ ન આવે. તારા છોકરાની ધ્યાન રાખ પહેલાં. કેવી રીતે એને સંસ્કાર, કેટલો વાલ કરવો પડે. આ છોકરાને કેટલો પ્રેમ આપવો પડે. આજે ઘરે મી જઈને આવે, એનો છોકરો આજે રવિવાર છે ક્રિકેટ રમાઈ ગયો, એના પપ્પાએ ખસકાયો, એનું મોઢું પડી ગયું હતું બિચારાનું, ઉડાઈ દીધું. એને નહોતું હું એને રમવા જાય, ઉંમર છે એની રમવાની. રવિવાર આ તો છોકરા બોલાવા આવ્યા હોય ને, 2-3 ભાઈબંધો ક્રિકેટ ધોકેણા લે, એની મમ્મી હું કે બહાર નીકળીશ નહીં, વાંચવા બેસી જતાનો મને. અને છોકરાને કંઈ આવું નહીં બોલાવા. એ વાંચે ને એનું મન નહીં લાગે અંદર, એને યાદ નહીં રહે કાંઈ. એ વખતે રમવા જ જવા દેવાય. તમારામાંથી મા બાપમાંથી છોકરા વિખૂટા પડે, થોડુંક હેત લાગણી એટલે સમજવાનું, કુસંગમાં જતા વાર નહીં લાગે. બહુ છોકરાને જોયા છે કે નાનો છોકરો એકનો એક છે, કેટલો રૂપાળો એક્ટિવ છોકરો, આજે મોટી દુનિયામાં ગુંડાની ગેંગ છે ને એમાં ભળી ગયો છે. એને સ્કૂલ બેગની અંદર બ્રાઉન સુગર, હેરોઇન, અફીણ હેરાફેરી કરાવે છે, અને પોલીસ કોઈ જે સ્કૂલ બેગ એની વચ્ચે ચેક ના કરે. હવે એ પાછો જાતે જીવવાય નથી, કારણ કે બધી બાતમી આપી દે બારે, નથી મા બાપનો રહ્યો. આપણો સત્સંગીનો દીકરો કહું છું. આજે સ્કૂલમાં ગયા કોઈ તમે વાલી તરીકે કે મારો દીકરો કયા જ્ઞાતિના છોકરા ભેગો ફરે છે, રમે છે, એના સંસ્કારો શું, એનો વીક પોઈન્ટ શું છે, પ્રશ્ન શું છે? હા તો આખો દાડો બધું દુકાનનું ધંધાનું ટેન્શન ઘરમાં લઈને આવે, અને આવીને ખાધું નથી ને ટીવી ચાલુ કરીને બેસી જાય, હું ફ્રેશ થાવ. ટીવી જોઈને કોઈ ફ્રેશ થાય તો આખી દુનિયા ફ્રેશ જ હોવી જોઈએ. બધા દુઃખી છે. અમેરિકામાં
550, હું તો ગયો હતો કેટલા વર્ષ પહેલાં, ત્યારે 550 ટન રોજની ગોળીઓ ખાય, 50 મણ 1 ટન થાય અમેરિકામાં. ગયા વર્ષે 32,000 માણસોના છૂટાછેડા થયા છે. દુઃખ તો બધે છે, ભણેલા હોય, ટેકનોલોજી હોય, પૈસા હોય. સ્વભાવના દુઃખ છે ને એ બધાને નડે. પ્રિન્સિપાલ થયા હોય કે મોટા મેનેજર થયા હોય કે કંપનીના માલિક બન્યા હોય કે સાધુ બન્યા હોય, સ્વભાવ તો બધે નડે, જો ધ્યાન ન રાખો તો. હા, મને સુધારવાનું ભૂલી જાઓ તમે. આપણે સુધરવાનું છે. બાળકોને કેવી રીતે, એ હિરણાકશ્યપુ રાક્ષસ થયો અને એ પોતે એના ભાઈ હિરણાક્ષ હતો, આખી પૃથ્વીને લઈને પાતાળમાં જતો, એટલો બળ્યો હતો. અને વરા ભગવાને અવતાર લીધો ભગવાનનો. આ ભૂંડ રૂપે ફરે. ભગવાન કંઈ ભૂંડ ન બને, પણ એવા શરીરમાં પોતાની શક્તિ મૂકે અને હુંકી કાઢી પૃથ્વીને ચીંગડામાં ભરીને લઈ આવ્યા ઉપર. અને બેને યુદ્ધ થયું અને હિરણાક્ષને મારી નાખ્યો. એટલે હિરણાકશ્યપુને વેર બંધાણું, મારા ભાઈને માર્યો, એ વિષ્ણુને હું મારું. એટલે તપ કરવા ગયા. એટલું બધું ઉગ્ર તપ કર્યું, એની પર રાફડો થઈને ઘાસ ઉગી ગયું, એની જટામાંથી અગ્નિ નીકળવા માંડ્યો અને ઇન્દ્રને ચિંતા થઈ. એ દરમિયાન એની પત્નીનું નામ હતું કયાધ્રુવ, પ્રહલાદજીની માતા. એને હાથ પકડીને ઇન્દ્ર એને મારી નાખવા લઈ જતો હતો. હગા ભાઈઓ છે કે આના પેટમાં બાળક અસુર હશે. નારદજી મળી ગયા, હારું છું, છોડાવી. અને નારદજીના આશ્રમમાં એ બેનને રાખતા અને એની રોજ કથા સાંભળે અને પ્રહલાદજી પેટ મારીને કથા સાંભળતા. એટલે અસુર કુળમાં ભક્ત બન્યા. બાળક હોય ને પેટમાં, હજી બાળકના બી રોપાઈના પતિ થકી મેરેજ કરીને કોઈ દીકરી જાય, એના પતિ થકી બાળકે બાળકીના બી રોપાઈ પેટમાંથી, પહેલાં એને સ્ત્રીને સાવધાન થઈ જવું જોઈએ. આ શાસ્ત્રમાં લખે છે. એને ફિલ્મ ના જોવાય, એને અભક્ષ્ય ના ખવાય, એને અશ્લીલ વાંચન ના કરાય, કોઈની નિંદા ના કરાય, ગુસ્સો ના કરાય, અને ઘરના બધાને સપોર્ટ કરવો જોઈએ. એને સાત્વિક પ્રફુલ્લિત વાતાવરણ રાખવું પડે. આપણે એક વિજયભાઈ કરીને છે, બોટાદમાં કાર્યકર છે, સંયોજક છે બાળમંડળના. એની પત્ની, એના પેટમાં દીકરી હતી ત્યારે શાસ્ત્રી મહારાજનું આખું જીવનચિત્ર એની વાંચ્યું છે, 700-800 પાનાનું. અને એ છોકરી જન્મી, થોડીક મોટી થઈ, 2 વર્ષની. એને પૂછે, સ્વામી બાપા ક્યાં છે? શાસ્ત્રી મૂર્તિ આગળ જઈને ઊભી રહી જાય. યોગી બાપા, પ્રમુખ સ્વામી કોઈ ન રહે, શાસ્ત્રીમાં જ નથી. અમેરિકામાં એક ભાઈ નાના બાળકને તેડીને લઈને આવ્યા ડૉક્ટર સ્વામી આગળ. નાનો છોકરો હતો. ડૉક્ટર સાહેબ શું કહે છે? સ્વામી, હું આને ચીટીઓ ભરીને રડાવીશ, તમારે ખાલી સ્વામિનારાયણ બોલવાનું, બીજું કંઈ નહીં. સ્વામી કે પણ હું કામ ચીટીઓ ભરીને રડાવો છે? તો કે ના, આ પ્રયોગ કરું છું, બહુ એટલો બધો નહીં કરું, પણ થોડુંક રડે ને તમારે સ્વામિનારાયણ બોલવાનું. અને એની ચીટીઓ થોડોક ભર્યો એટલે બાળક રડ્યો. ડૉક્ટર સાહેબ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તરત હસવા મળ્યો. ગમે તેવો દુઃખમાં રડતો હોય ને એમ સ્વામિનારાયણ બોલીને તરત ખુશ થઈ જાય. કારણ શું છે? મંત્ર મહોત્સવ આપણો થયો ત્યારે નોટમાં સ્વામિનારાયણ મંત્ર લખવાના નિયમ લીધેલા, અને સ્વામિનારાયણ મંત્ર એ બેન લખતા હતા ત્યારે પેટમાં બાળક હતો. આ બધાએ તમને બનાવેલા દાખલા નથી, આ શાસ્ત્રમાં લખ્યું અને પ્રેક્ટિકલ પણ મૂર્તિમાન છે. બહુ સાવધાન રહેવું જોઈએ. એ બેનને 9 મહિના સુધી બહુ ખરાબ પ્રવૃત્તિ કોઈ જાતની ના કરવી જોઈએ. જોવાની, વાંચવાની, ખાવાની, કે કોઈની નિંદાની કે ગુસ્સો કે ઈર્ષા. એકદમ કથા ભજન સાત્વિક હસતું, અને ખોરાકે એવા લેવા. ખાટું ખારું માતા ખાતી એની થતી પીડા. જો બાળક પેટમાં હોય ત્યારે એવા ખોરાકે ન લેવાય. એની ખોરાક પેટમાં જાય એટલે પહેલાં છોકરાને નડે અંદર. અને છોકરો જેવો જન્મે એવો એને પહેલો ભગવાનનો ફોટો દેખાડી દેવાય. આંખો ખોલીને દાડામાં 3 વાર બતાવવાનો, રોજ બતાવવાનો. અને એને ચંદનનો ચાંદલો કરવો, કંકુનો ન કરવો જોઈએ. અને અરીસો બતાવવાનો, ભલે એને આંખ્યું સહેજ થોડી એને ખબર પડે હું હિન્દુ છું અને મારે કરવાનું છે. કારણ કે એનું હૃદય એકદમ કોરું, પ્લેન, પવિત્ર હોય, કોઈ માયાની રજ ન હોય બાળકને. એટલે બધું અંદર રેકોર્ડિંગ થઈ જાય ને. અને પાયો નખાણો, એની પર એના સંસ્કારની ઇમારત ઘડાશે. પછી એ છોકરાને માખ્યું ન બેહે, મચ્છર ના બેહે, નાની મચ્છરદાની રાખવી જોઈએ. હમણાં હું એક ઘરે ગયો, આ ભગવાન બેઠા તમને બધી વાત કરું છું, આણંદમાં. હવે એની કેવડાયું, એ ભાઈ તો હાજર નહોતા, એની પત્ની હાજર હતી. આમાં ડ્રાઈવરને કીધું કે સંતોને અંદર બોલાવડા, હું રૂમમાં જતી રહું છું, રૂમ બંધ કરી દઉં અંદરથી, મારા દીકરાને આશીર્વાદ આપે. છોકરો જન્મો છે ને, બાપાના આશીર્વાદથી જન્મો છે. એક દીકરી હતી પણ બાળક જન્મો. એનું નામય મહંત સ્વામી મોક્ષ પાડ્યું છે. એ છોકરાને કેટલો પેક જોયો મેં, અને એ પેક એટલો બધો વિચારો. એટલે એની મમ્મી બિચારી ભક્તિવાળી, નિષ્ઠાવાળી છે, એને હું પવન ન લાગે, એને કંઈ છોકરાને હેરાન કરવાનું ના હોય. પણ એમ કાઢી નાખી ટોપી, થોડીક ટાઈટ બાંધેલું લાગ્યું અમને. નાના છોકરાની ચામડી એકદમ કોમળ હોય, એકદમ. પુરુષને તો 6 મહિના સુધી રમાડાય, ઉચકાય જ નહીં છોકરાને. પુરુષને આવડે જ નહીં તેડતા. સામાન પકડ્યો ને એમ પકડે હારા. અને રડતો હોય જોજો, આમ ગમે તેટલું તમે આમ કરો ને, સાનો નહીં રહે. એની મમ્મી તેડે તરત સાનો રહી. એના હાથમાં શું છે? એની મમ્મી આગળ જઈને તરત સાનો રહી જાય.
એ છોકરાને એમ ખોલ્યો ને થોડુંક આ બાંધી પેલું પેક કર્યો હતો, એટલો બધો અમારે સામે હસવા મળ્યો, આખું મોઢું ખોલીને હશે. હજી તો કેટલો છે ખબર? 2 મહિનાનો છે. છોકરાને હું ખબર નહીં હવે જે કહેતા હોય, પહેલાં તો કોઈ જે માતાનું સ્તનપાન જ કરાવવું જોઈએ, કોઈ બોટલનું દૂધ છોકરાને ભલે ગમે તે ડૉક્ટર કહેતા હોય, આપણી સંસ્કૃતિ નથી. માતાનું સ્તનપાન કરે ને તો માતાના સંસ્કારો બ્લડમાં એને આવે. આ બોટલનું ગમે તેટલા દાડાનું ગમે તેનું હવે એ પીવડાવતું છે બાળકને દૂધ કંપનીના. અને છોકરો હોય ને એને બહુ પેકેય ના કરાય. એ બિચારો ખંજવાળી નથી એકતો ને પરસે વળ્યો હોય, બોલી નથી એકતો, રડે ને તો શું કે જો બાવા હુઈ જા આંચકો નાખે, એટલે એને પ્રોબ્લેમ અંદર છે એટલે રડે બિચારો. સંડાસ એને થયું, પેશાબ થયો, તરત સાફ કરી નાખવાનો 1 સેકન્ડમાં. એની મમ્મીને સતત એમાં ધ્યાન આપવું પડે, 24 કલાક સતત. ઠંડી ગરમી પંખો કેટલા ઉપર રાખવો. નાનો બાળક છે, બહુ પેક ના કરી દે. ઘણા બહુ પેક કરી દે નાના છોકરા, મોજાન આટલું બધું પેક કરી દે જાણે અમેરિકા પાર્સલ કરવાનું હોય. એટલે બિચારાને હું કામ પેક કરો, છૂટો થોડોક તાકે એને ખંજવાળે લોહી નહીં, કોના છોકરાને નખ વધી ગયા, કોના બાળકે ખંજવાળે લોહી કાઢ્યા. આ તો દેખાદેખી કરે. મેં વાંચ્યું છે પુસ્તક, 6 મહિના સુધી કોઈ બેનને રમાડવા ના દેવાય, એની મમ્મી સિવાય કોઈ અડી ના કે એના વાયરસ લાગી જાય છે. બાળકોની કેટલી હોસ્પિટલો થઈ ગઈ છે, હજી બિચારે કંઈ ખાધું નથી, રોગ છે નથી ગયા ને, એકાબીજીને ચેપ લાગી જાય. બહુ ધ્યાન રાખવાનું. બહુ એવા રમકડા ઘણા બંદૂક ખોટી લાવે, એવા રમકડા દેવાય ખોટી બંદૂકના. અમુક હોય છે નહીં ખબર, બિચારાને ખોરાક એવો થોડોક મોટો થાય, ખોળામાં બેહારીને આરતી કરવી, માથે આરતી આપી, આમ આરતી લઈને એને આમ કરાવવું, આમ ભલે એને સમજ ના પડે, બધું અંદર થતું હોય. અને લાંબો હાથ એનો થોડોક ધીરે રહીને કરવાનો, આમ ભગવાનના ચલાવીને આગળ અડાડીને આમ કરવાનું ફોટાને. અને મંદિરમાં લાવો ને તો ભગવાનને સામે ઘડીક ઊભો રાખવો, તેડીને આમ જોવે મૂર્તિ નહીં. આ નામ અમારા ગામડામાં શું નામ ગોખાવે ખબર? છોકરો બોલતા શીખે પેલા અત્યારે કાકા છે અને ભેંસ કહેવાય, જો પેલો બળદ, એટલે એવું ગોખાવાનું છે આ બધું. આ કાકી આવીને એની કાલું કાલું બોલે, બધા ખુશ થાય, ભરીને બોલાવડાવે. એ ફીટ આપણે બધું આ કરી દીધું, જે કાઢવાનું છે બધું. એ મહારાજે લખ્યું, આપણે વચનાથમાં કુસંગીના શબ્દો લખ્યા હતા. કયું વચનાથ છે? 70મું પ્રથમનું. એમાં મહારાજ લખ્યું છે આ તારી કાકીને, આ તારો ભેંસને, આ તારી, એ કુસંગીના શબ્દો મહારાજ બોલ્યા હતા વચનાથમાં. એટલે આપણે બધા બેઠા છીએ ને, છોકરાને બહુ સારી રીતે ઉછેર કરવો જોઈએ. છોકરીઓને પણ ભેદભાવ નહીં રાખવાનો ઘરમાં, દીકરા દીકરીમાં. તમારા જ સંતાનો છે, એવું કામ ભેદભાવ રાખો છો? પહેલાં કેટલું લાગી આવતું, પહેલો છોકરો જન્મે ને બધા વાલ કરે, બીજો જન્મે ને પછી મોટાને વાલ ન કરે, પહેલાં કરે. પહેલાં કેટલું લાગી આવતું, અત્યાર સુધી તમે એને રાખ્યું, હવે સાડી પર કરો છો. એને એટલું જ રાખો, બેને છોકરીને એટલું જ રાખો. આ તો બેન ભાઈ ઝઘડે ને એમાં મમ્મી કોકનો પક્ષ રાખે, એકનો, એ ના કરાય. બે તમારા છે. આની હાજરીમાં છોકરાને મારે, બેન હેરાન કરે, એને સમજણ અપાય ધીરે ધીરે, 100 વાર સમજાવવું પડે. કોઈ દાડો છોકરાને ધોલ મારે નહીં, એની મમ્મી મારે ને તો એને પાપ લાગે લાગે ને લાગે જ. એનો ઓછો છોકરો છે તો ભગવાને મોકલો, બાળક છે. તમે પહેલે સાવા નાવા બેઠા તોફાન નહોતા કરતા નાના હતા ત્યારે? એનું પીડિયર છે, ઉંમર હોય અમુક થોડીક. મારા તો હશે છોકરાને અમેરિકામાં કાયદો મારે એટલે જેલ થાય 10 દાડે. આજે કાયદો છે, લંડનમાં આજે કાયદો છે. એકવાર રડે ને પોલીસ આવે, બીજી વાર રડે ને સરકાર લઈ જાય, તમને જિંદગીમાં ન આપે છોકરો. એ ઉછેરવા આપી દે કોકના ગમે તેના ઘરે, એને પગાર સરકાર આપે 18 વર્ષ સુધી, તમને ના આપે. આજે કાયદો, છોકરાને રડાવવાને નહીં કોઈ દાડો, ધ્યાન રાખવું પડે. છોકરો જોજો થોડોક મોટો હોય ને 6 મહિનાના, એની મમ્મી આમ જાય ને એને આંખના ડોળા આમ જશે છોકરાના, એની મમ્મી આ બાજુ જાય ને હું તો આમ જોશે. એ સેફટી વિચાર મને મૂકી જતી નહીં રહે ને મારી મમ્મી, આમ બિચારા એ કરે. બહુ હોય એને. દીકરીઓને પણ પાવરફુલ બનાવી દેવાની બધાને. 15-16 વર્ષની છોકરીને બધી આઈટમ આવડી જવી જોઈએ રસોઈની. ફરી ના કરે પછી હારે જઈને કોણ શીખવાડશે ને? બધા અથાણા આવડી જાવ, શું ટેસ્ટફુલ આવડવું જોઈએ. ખાલી બનાવવા ખાતર બનાવ નહીં. ઢોકળા એવા બનાવે, બટાટા પૌવા, ઉપમા, ઢેબરા, પુડલા, ખમણ, કોઈ પણ વસ્તુ હોય, મિષ્ટાનો બધાય જે અમુક આપણે રૂટીનના વપરાય, શીરો, હુકડી કે ફ્રૂટ સલાડ કે દૂધપાક, થોડું ઘણું લાડુ. આપણે બીજું અમુક મેં સૂપ ને ભલે જલેબીને એવું કદાચ ના, અમુક તો શીખવું જોઈએ કે નહીં ઘરમાં રોજ વપરાશની વસ્તુ. શાક બે ચાર જાતના, ખીચડી એવી બનાવે, ભાત, દાળ, લુખી પીવી દાળ બનાવે. એની મમ્મીને હેત કરી વાલ કરીને રવિવારની રજા હોય, વેકેશન હોય, છોકરીને બધાને ખબર પડી જાય કે મારો છોકરો અત્યારે મોઢા પર એને કંટાળો આવે છે ઘરમાં. એની મમ્મીને રમવા મળવું જોઈએ. કંટાળો કોઈ છોકરાને લાવવા નહીં દેવાનો. તમે જે કાંઈ પ્રોપર્ટી ભેગી કરો છો કોને ચાવી આપવાના છો? દીકરાને. પૈસા અગત્યના છે કે છોકરો અગત્યનો છે? તમે ગઢપણમાં કોના સહારે જીવવાના છો પાછલી જિંદગીમાં? છોકરાના સહારે. અમુક 80-85 વર્ષે તમારે એના આશરે જ રહેવાનું છે. હવે એના સંસ્કારો નહીં હોય તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, નોખા થઈ જાય. સ્વભાવ બહુ સારું, બહુ જ રાખવું પડે. બહુ કોઈને છોકરાની પત્નીને બહુ પાવર વાપરવો નહીં. હા હું હારેની સેવા કરવી જોઈએ. મા બાપ છે આપણા. આ તો પ્રોપર્ટી લઈ લેવાની, મા બાપ એના નહીં ગમે આપણને.
અત્યારે લગ્ન કરે તો ગીરજી ભેગી ન જોઈ, ભાઈ તું એકવાર હાહુ થવાની છો. ખોટી વાત છે મારી? તમારે છોકરાને હો આ જ શીખશે. પછી આપણે સંસ્કાર એવા નથી, બિચારા વડીલો લાચારી ના ભોગવે. એને દાંતની તકલીફ હોય, પેટની હોય, પછી આપી દી. વડીલોને પણ બહુ માથાકૂટ કરવી નહીં, છોકરાને હોવને સામું જોજો ન કરવું, સલાહ ન આપી, થોડું બહુ એની જોડે વાતું ના કરવી, મર્યાદામાં રહેવું. કારણ કે છોકરાને કહે ત્યારે પપ્પા મારે સામું જોજો કરે, હું તમારી આબરૂ રહી ઘરમાં. બહુ મર્યાદામાં રહેવું જોઈએ આપણે. હા તો ઘરમાં ટક ટક કર્યા જ કરે, કોઈને હક આવા જ નથી. અમુક હોય છે એવા સ્વભાવ, અમુક અપાત રૂપે. એટલે આપણે બધાને આપણો પરિવાર સંપેલો પરિવાર રહે, સંસ્કારી પરિવાર રહે. છોકરી તમને ખબર પડી જાય મારી સામે કોઈ ખરાબ દ્રષ્ટિ જોવે છે છોકરો, હું કામ ફોન નંબર આપવા જોઈએ? આજે હિન્દુ નથી એવાને કેટલી છોકરીઓ ગઈને આજે નરકના અનુભવ કરે છે ને ખાવાના ખેલ નથી જિંદગી પૂરી કરવી. આજે મા બાપ એને કેટલું ભણાવે, ખર્ચો વાલને ફૂલની જેમ મોટી કરે અને 2 પૈસાના માણસ જિંદગી આપીને જતી રહે છે, મા બાપને ઉલ્લુ બનાવીને. ભલે આપણે સત્સંગમાં નહીં હોય પણ બહાર બને છે કે નથી બનતું કયો મને? અને એને કેટલું બહાર હાલે? એ સમાજમાં તમારા છોકરા ભણવાના છે આવવાના. આજે અહીં બેઠા તમે બધાય, એ બધા ધર્મપરાયણ જીવન જીવવાનું. તિલક સાંડલો, પૂજા, આપણા ઘરમાં આરતી થાય. છોકરો થોડો મોટો થાય ને કે આરતી કરાવવાની. આરતી બહુ વજનવાળી નહીં લાવવાની, લઠ્ઠો મોટું ઘંટડી એવી નાની વ્યવસ્થિત લાવવાની. એક દિવસ મૂકીને કરે છોકરો, પછી તાળી પાડીને ગાવ. અને બહેનો છે ને એને ક્યારેય આગળ ઊભી નહીં રાખવાની. ઘરમાં 2 જણા 5 જણા, પુરુષને આગળ રહેવાનું અને બહેનો પાછળ દર્શન કરે. 2 જણા હોય કે 5, તમે બહેનો જો આગળ હશે ને અને પુરુષ પાછળ હશે ને તો બહેનોના શરીર સામે નજર જશે વાહેથી. મનનો વિશ્વાસ કરવો નહીં. ગમે તેટલું ઘી કઠણ હોય ડીપ ફ્રીજમાં મૂકેલું પણ ઓગળી જાય અગ્નિની બાજુ. અને બનેલા પ્રસંગો દુનિયામાં છે. એટલે પુરુષોને ક્યાં રહેવાનું? આગળ ઊભું રહેવાનું. સસરા હોય કે જમાઈ હોય કે તમે દીકરા હોય જે હોય. એકવાર દીકરી આરતી ઉતારે, એકવાર છોકરો ઉતારે. હા તો એને બૈરા ઘણા આરતી કરે ને ભાઈ મોબાઈલ લઈને બેઠો ખુરશીમાં ટીવી સામે. હું છોકરા તમારા દીવા કરવાના. અને 4 મિનિટ આરતીમાં તું ઉભા રહ્યો. હિન્દુ છે આપણા, સત્સંગી છે, ઘર મંદિરે સરસ બનાવવું. આ તો ગોખલા મૂકે વચ્ચો કીટો કબાટ જેવું હોય એમાં શામાં નહીં રાખે થોડોક. ગંગા લોટીઓલા ભગવાન અનંત ગંગાને પાવન કરનાર એને હું લોટીની જરૂર છે ને? અગરબત્તીનું બંડલને બાકર ને એ બધું રાખવાની ને, રૂની પૂણીઓને ચાવી ના રાખે મકાનની, અમુક દવાઈ ના મૂકે પાછા. ભગવાને માથું દુખે મેટાસીને લઈ લે. એટલે મંદિર તો સારું બનાવો, ઘરમાં એક મોટા મોટા બાથરૂમ કર્યા, રહોડા કર્યા, ફર્નિચરો. આ કલ્યાણમૂર્તિ સ્વામીને કહેશો ને બધા ભેગા થઈને મંદિરના ઓર્ડર આપો ને, એક હાથે 100 મંદિર બનાવી દેશે. સસ્તાને હારામાં હારા મંદિર બનાવી દે. આર્ટિસ્ટ છે મોટા. તો તમને મહિમા નથી ભેગા કાયમ અહીં ફરે. આવા સાધુ મળે નહીં, તમને મળ્યા છે ને તમારા અહો ભાગ્ય છે કે આવા સંત બાપાએ તમારે ત્યાં મૂક્યા. એક ધારું જીવન છે એનું, એક ધારું, કોઈ ફોલ્ટ કાઢી ન હોય. કે ભજનાનંદી સંત છે, ભજન ભક્તિ કથા. એ આખો દાડો કોઈ જગતની ગંધ જ નથી એમના હૃદયમાં. કોઈ ખોટી વાસના, સ્વભાવ કુટીઓ, ઈર્ષા. હું રહું છું અઠવાડિયેથી જોડે, મારે કોઈ સ્વાર્થ નથી એને કે હું જે છે ને એ જ કહું છું. આવા સંત તમને અહીંયા આવે છે ને, આ કેવા મંદિરો બાંધી દે છે. કેટલું એના માઇન્ડમાં. આ હમણાં મંદિર જોયું મેં ત્યાંનું, આપણે માણાવદરનું, અને ખુશ. આ મંદિરને રોડ ઉપરથી કોઈ જોવે ને, આવા શિખરબનમાં સંતો રહેતા હોય ને આવા મંદિર નથી. કેટલું ડેકોરેટ મંદિર, લાઇટિંગ, આ બધું. બહાર આવા માણસો હોય ને કેટલું એ કરે. આ લોકો આમ સલાહ લેવા આવે. કાંઈ આપણા પરિવારમાં પ્રશ્ન હોય ને કલ્યાણમૂર્તિ સ્વામીને કહેવાનું. એ ખાનદાન સાધુ છે, એકની વાત બીજાને નહીં કરે. જેને તેને નહીં કહેવાનું. એ તમે જેને કીધું ને એ બીજાને કહે છે કે કોઈ કહેતો નહીં. એ બીજાને કહે, તું કોઈને કહેતો નહીં, કોઈ બાકી ન રહ્યા હોય. અને લોકોને ઇન્ટરેસ્ટ એમાં જ હોય, તમારું જાણીને બીજાને ફોન કરે, એમાં રસ હોય. એમાં પડાતું છે કોઈની આખી પાછીમાં. કોકની વાતો કરવામાં કેટલો આપણો સમય ગયો છે, શું હાથમાં આવવાનું છે? આનું આમ ને આનું આમ. એટલે આપણે કરવાનો બહુ પીડિયડ ટૂંકો છે. અને આવો સમય જિંદગીમાં નહીં, હજારો જન્મમાં નહીં મળે. આપણે મહાન સ્વામી જેવા ગુરુ અને આપણે માણસનો અવતાર અને એનો આપણે સંબંધ થઈ ગયો, એવા ભાગ્ય કોઈના નહીં હોય. દેવોને દુર્લભ વસ્તુ છે. આપણે જન્મ લીધા છે એને કોઈ ગણતરી જ નથી. ગીતામાં ભગવાન કે મારા લિસ્ટમાં નથી તમે કેટલા જન્મ લીધા છે. જીવ અમર છે, જીવનો નાશ થતો નથી. કોળિયા બદલાય શરીર આપણા, આમાંથી નીકળીને બીજા શરીરમાં જાય. કોકના દાદા નાગ રૂપે ફરે, બોલે છે એમાં દાદા નાગ રૂપે ફરે, જનાવરી થઈ જાય. 84 લાખ જન્મ એ પૂરા થાય. છોકરા આ બાજુ જોતું ત્યાં ક્યાં જોવે છે? પહેલી લાઈનમાં બેઠો. અને મારી આમ શું કામ જોવે છે? આવું નવું ભણતા છો નિહાળમાં. પહેલી લાઈનમાં કથા સાંભળવા બેઠો તું આમ જોવે તો સાંભળવાનું એમ શું જોવા? ત્યાં કંઈ છે નહીં જોવા જેવું કાંઈ બીજું. વાંધો નહીં એનો. આ ધ્યાન આપવાનું, એકાગ્રતા રાખવાની. ભણવામાં નંબર આવવો જોઈએ, ડૉક્ટર કે એન્જિનિયર બનવાનું. તમને અમેરિકા જવા મળશે, ગાડીઓ બંગલા બધું મળશે. અત્યારે જો હરખું ભણશો નહીં તો લગ્ન નહીં થાય. અત્યારે સમજી રાખવાનું. બધાને સારો અભ્યાસ કરવો આપણે.
મમ્મી પપ્પાને પગે લાગવું, તમારા સંડાસ ધોયા તમારી મમ્મી, નાનપણમાં સડીમાં સંડાસ કરતા નરક તમારી માં ધોતી ને સામું નહીં બોલવાનું. મા બાપ છે આપણા, કપડાં એ આપે, ફી ભરે, ખાવાનું એ આપે. મા બાપને ધ્યાન રાખવાની, છોકરાને વાલ બહુ રાખવો પડે. નિહાળથી આવે ને એની મમ્મીને ગેટ ઉપર આવી જવું જોઈએ, એનું દફતર લઈ લે, પાણીની બોટલ આપવાની, ને પાણી ન પીવીને કેટલાય બી બોટી ગયા રોગવાળાને, હિન્દુ નથી જાત જાતના, ઘરેથી પાણી આપવાનું વ્યવસ્થિત ફિલ્ટર, એને ઠંડુ મિક્સ, બહુ ઠંડુ નહીં બહુ ગરમ નહીં એવું. સ્કૂલ બેગ લઈ લે અને હાથ ફેરવે, ગરમ કરીને બાજુ બેસીને જમાડે. કેટલો વાલ થાય છોકરાને. અમારા કાઠિયાવાડમાં બૈરા બાર બેઠા ને સોસાયટી થોડા ભેગા બે ચાર કરના, છોકરો નિહાળથી આવ્યો ને ચોથા પાંચમા વાળો, હું કે કેમ મોડો આવ્યો રખડીને, જા પાંજરામાં છે ખાઈ લે, પછી ભેંસ પાઈ આવજો પાછો. અને એ પટલાય કરે કોકની પાછી. પછી હું કે છોકરા આવે એમને ભેગા નથી રાખતા, તે તમે જ નોખા થાવ એવા છે. એટલે આમ રાખવું પડે. બધા છોકરાને બદામ દેવાની, 5-5 પલાળેલી, કોરી નહીં આપવાની, હા પાણીમાં પલાળીને આપવાની. અને ફોતરા ઉખાડીને એની મમ્મીને દેવાની, છોકરીઓ નહીં દેવાની. એની યાદશક્તિ વધે અને મગજ એનું પાવરફુલ થાય થોડું. આજે એનું પુરાવાર થઈ ગયો છે બદામ માટેનો. પેલી ખોરી ન આપતા ફ્રીજમાં મૂકેલી વરસ પહેલાં ઉધરસી દેવી. બધા છોકરા ખાવાની હોય, ન ભાવે તો હોય, 5 બદામ બધાને આપે તો ને કેમ શું? હા એ કે ખાશું આપે તો એમ કે છે. અમે ગામમાં વાત કરીને તે બધા વડીલો શું કે અમારે હાટું 5 પલાળો, ભાઈ તમે હવે ખારી છે ખાવ, યાદ ન રહે એમાં જ મજા છે. હવે આપણે યાદ ન રહે એમાં જ આનંદ છે, ભૂલી જાય એમાં જ. હવે અમુક ઉંમર પછી વાત કરો. હવે એમાં હું ચંપલ મોંઘા વાપરવાની જરૂર નથી, કપડાં મોંઘા ન લો, મકાનમાં વધારે ફર્નિચરને બહુ કરવાની જરૂર નથી, આ છોકરાને ધ્યાન આપો વધારે, એ ખર્ચો નથી. હવે વધારે 500 રૂપિયા કિલો બદામ આવે છે, હવે 1-2 મહિના હાલે પછી 5 બદામ પલાળીને આપો. હું એમાં ખર્ચા વધી જાય છે, પણ આ તો 5 પલાળે પછી ફાકડા મારતા જાય, પછી ખૂટી જાય. એમ કે ખોટી વાત. ચાલો ભૂખ લાગે ને થાય મને વાંધો નહીં, સગવડ હોય તો ખાવ, પણ છોકરાને ખોરાક કેવા દેવા. કંપનીના ઘી કોઈને ન ખાવા જોઈએ. આજે ઢોરની ચરબીઓ નાખે છે માલપા દૂધમાં, હું બોલાય નહીં મારે એટલું બધું ભેળસેળ આવવા મળ્યું છે. 10,000 લીટર દૂધ હમણાં પકડાના છે, હું નામ ન બોલું અત્યારે. એટલે કઈ કંપની ખરાબ છે એવું નથી કહેતા આપણે, પણ ભેળસેળ કોઈને કરવી ના જોઈએ. કોઈની તબિયત બગડે ભાઈ ઓછું પણ ભેળસેળ શુદ્ધ અમેરિકામાં લંડનમાં ભેળસેળ કરે, આવી બને જિંદગીમાં દુકાન ન નાખવા દે, લાયસન્સ લઈ લેનું. આપણે બધું બધા નથી કરતા, આપણે જે કરે એની વાત કરું છું. આપણે નહીં કહેતા બધી કંપની ખરાબ છે, બધા માણસો એવું કરે છે. પણ શુદ્ધ ખોરાક, ઘરે મરચું તો ઘરે દળાય નહીં, ઘરમાં મિક્સરમાં દળાઈ દે મરચાં આપણા પાવડરથી, સારું મિક્સર હોય. ધાણા જીરું ઘરે દળાય, 70% ધાણા હોય, 30% જીરું, મહિને દળવાનું. બહુ સ્ટોક ન કરે, ધનેડા પડી જાય, એની શ્વાસ જતી રહે, બોલે સુગંધ. પણ આમ કેટલી વાર લાગે એમાં દળવા. અમુક ઘરે બને છે કે નહીં, મગફળી આ બાજુ તો વિસ્તાર છે આખો, તમે ઘાણામાં તેલ કઢાવો, એનું તેલ જોજો અને શાકના વઘાર કરવાનો ટેસ્ટ જુદો આવશે. 2 વર્ષ સુધી ખોરું થતું નથી. ઓછું વાપરો કોલેસ્ટ્રોલ હોય તો. ભેળસેળમાં વધારે થાય ને કે આ સારું. બધાને ઘરનું વાપરવું, દહીં દૂધ ઘી. હમણે દૂધ મોકલું, ગાયનું દોઈ તરત મોકલું લેબોરેટરીમાં, તો કેમિકલ નીકળ્યું દૂધમાં, દોઈને સીધું મોકલું. ગાય જે ઘાસ ખાય છે ને એ દવાવાળું છે, આ દવા નાખે છે ને બધી, એ બહુ જ માણસને અત્યારે હાર્ટ એટેક ને કિડની ફેલ ને કેન્સરો એ બહુ થવા મળ્યું છે, બહુ જ વધવા મળ્યું છે આ બધું. આદિવાસી કોઈ ઘી ખાતા નહીં, દૂધ મરસું રોટલો ખાય, કેટલી તાકાત હોય છે લોકોમાં. ઘી ખાઈને કંઈ તાકાત જ વધી જતી. એટલે આપણે બધાને અહીં બેઠા છીએ, ખોરાકે ઘરમાં કોઈ પીણાય પીવા નહીં, બધું કેમિકલ પેટમાં જાય છે. આઈસ્ક્રીમો બધાના નહીં ખાવાના, ઘરમાં બનીને ખાઓ. અમુક દૂધના બનતા જ નથી એવું હોય છે. ઘરે બધું ખોરાક એવા બનાવવા જોઈએ, સાત્વિક, એ તાજા. બધા ખાય બિચારા, બાળકોને ભાવતું કોકવાર પુડલા બનાવે, ઢેબરા બનાવે, ઢોકળા બનાવે, કોકવાર બટાટા પૌવા, ઉપમા કરે. હવે એમાં શું ખર્ચો? દર અઠવાડિયે ઢોસા બનાવે, ચોખાની કણકીના લોટમાંથી થાય, સસ્તામાં સસ્તો ઢોસા થાય રસોઈમાં. સંભાર કરો ને પેલી ચટણી થોડીક, પછી છોકરા કેટલું ખાય. આ તો રોજ એકનું એક બનાવ્યા કરે રોજ. અમુક બૈરાને તો આવડે નહીં, નામ પાડવું પડે શું છે એમ. એટલે ન આવડે કોકને કંઈ શીખો તમે. દાળ એવી બનાવે, લુખી પીવે, ખીચડીમાં વઘાર એવો કરે, થોડું ટમેટા કોબીજ નાખી અને વ્યવસ્થિત થોડું તુવેર વટાણ, એક સીટી મારે, એક લીંબુ નીતારે. આ ફરાળમાં છોકરા મોરીઓ ખાતા છે, નવી પેટી અત્યારે મોરીઓ ખાય છોકરા, ખાય એને સૂકી ભાજી ખાય, ચીકી ખાય, ખજૂર ખાય, ખારી સિંગ ખાય, સફરજન ખાય, વેફર ખાય, બટેકાની ચિપ્સ ખાય. એને ફરાળ પછી એવું બનાવી દેવું જોઈએ, શ્રીખંડ હોય. ઘણા હું કે એટલું બધું ફરાળ કરવું ન રહેવું સારું ભાઈ. હવે એને ખાવા જાવ ને કોકના ઘરે જઈને દાળ ભાત ખાઈ આવશે, તમને ખબર નહીં પડે. ભૂખ્યા બિચારા છોકરા છે, એને ફરાળ કરવું જોઈએ 2 ટાઈમ સારું. વ્યવસ્થિત બધું ઘરમાં આમ વ્યવસ્થિત રાખવું જોઈએ, બહુ ભરી નહીં દેવાનું. વરનું બધું સામાન કોરું થઈ જાય. અમુક બહાર આવ્યા ને શાકભાજી અઠવાડિયે દુકાળ કરી મૂકાઈ જવાનો છે. ચીમરાઈ ગયા હોય રીંગણા મરચાં બધું ટમેટા, એટલે ફ્રેશ ખાઓ. 2 દાડાનું રાખો. આ તો ભરી દે, કેટલું લઈ આવે, મફત મળતું હોય.
એટલે આપણે બધા બેઠા ને આપણું ઘર ભર્યું ભર્યું રહે સંસ્કાર અને બધાની નિરોગી રહે, સંપ રહે અને સારું બે. અને બીજી સારી આઈટમ હોય તો આપણે નહીં લઈ લેવાની વડીલોને, તમારી દીકરીને આપો, તમારી વાઈફને આપો. કોઈ પણ હા હું એની છોકરાની વહુને કહે તું શાંતિથી ઉઠજે, હું ચા પાણીને બધું કરી નાખીશ વહેલી ઉઠી, ચિંતા ના કરીશ. અને ભજીયા હોય તો તું થોડા રવા દે, તું જમવા બેસ, હું ગરમ ગરમ તને આપું. એક બેન હારે ગયા, હવે એ હારે ગયા ને પછી 2 મહિનામાં હુકાઈ ગયા, હાવ પેલા નીલકંઠ જેવા થઈ ગયા, હાવ પટલા. એટલે એની માં કે આ તો હુકાઈ કેમ ગઈ, હાવ નથી ફાવતું તારા પતિ, કે મારા પતિ તો હારા દેવ જેવા છે. તો કેમ સરી લેવાઈ ગયું કે મારે બધું સારું છે, હારા હારા, મારી હાવું છે ને એ વઘાર કરું ન્યાય ઊભી રહે, એટલું તેલ ન નાખે, આમ ન કરે, કંઈ આવડતું. મને સોસાયટીમાં અને બધે ગામમાં વગોવી નાખી છે અને મને જરાય મજા નથી આવતી ઘરમાં. હું કોકના ઘરે રહેતી હોય ને એવું લાગે છે કે મને મારી હાહુ ન હોય ને તો સ્વર્ગ જેવું ઘર છે મારું. આ એની મમ્મી છે ને એ છોકરીની જૂના જમાનાની બહુ એ હતી અનુભવી. એ કહે તું ચિંતા ના કરીશ, હું તને એક ટાઈમર ઝેર આપું છું, પાવડર ઝેરનો જ, અને એ સ્લો પોઈઝન છે. એટલે તું રોજ શામાં અને દાળ શાકમાં થોડું થોડું ભભરાવાનું, એટલે 1 મહિના પછી ઉપડી જશે તારે હાહુ. તું સંબંધ હારા રાખજે ને તારી માથે આવશે આ. અને મમ્મી તું મહિનો હાંચવી લે ને પછી ક્યાં તારી ચિંતા છે. અને 1 મહિનો આ બાઈ છોકરી એવી બની ગઈ ને, મમ્મી એના પગ હોતી દાબી દે ને પાણી માગે ને દૂધ આપે ને સોસાયટીમાં બધાને વાતો કરે મારી હાહુ જેવી કોઈની હાહુ નહીં. એની બેનપણીઓને કે, એટલે એની બેનપણીઓને કહેવાય છે કે તમારી છોકરીને બહુ તમારા વખાણ કરે છે. એટલે એને હેત થવા મળ્યું આ બાઈની બેન જોડે, ગરમ ગરમ રોટલી આપે ને એટલી ધ્યાન રાખે ને કંઈ કામ કરવાનું દે ને. એટલે આને છે ને છોકરીને બહુ જ વાલી લાગવા મળી હાહુને. અને હાહુ એટલું બધું વાલ કરવા મળી ને છોકરીને વહુને પોતાની દીકરી કરતાં વાલ કરે અને બધું સ્વતંત્રતા આપી દીધી ઘરની વહીવટ. પછી મહિના પછી ગઈ ને પિયરમાં, તારે કે મમ્મી આ પાવડર ન આપ્યો તો સારું હતું કહેશે. મારી હાહુ આખા બદલાઈ ગયા ને એની વગર મને મજા નહીં આવે ઘરમાં. આ તો તારી કરતાં મારી મને સારી રીતે રાખે છે કહેશે. તારે કે એ તો છે ને વિટામિનનો પાવડર હતો, ઝેર નહોતું. જો આપણે સંબંધ હારા રાખી તો હામાં માણા રાખવા મળે કે ન રાખવા મળે. હાહુ હારા કે માફી માગે, ભાઈ જો અમે ઉંમરથી કંઈ બોલાય છે માફ કરજો, અમે આ ગટપણમાં ક્યાં જવું, તમે અમારી સેવા નહીં કરો કોણ કરશે, કે ચિંતા ન કરતા કેક ન કે. પણ પાવર વાપરવા જઈએ આપણે તો નોખા થઈ જાય. બધે એ હળી મળીને રહી આનંદ આવે આપણને. સત્સંગ કરવો ઘરમાં ડખા કરી આ બધા બાળકોએ નોંધ લીધી, બધા આ પાડી, તમે સાંભળ્યું કે ના સાંભળ્યું, મમ્મી પપ્પા ઝઘડે છે, આ ખોટું બોલ્યા છોકરા. એની મમ્મી પપ્પા બાજુવાળાના ગામની વાત કરી, તમારી વાત કરી. આ કોકના પપ્પા તમાકુ ખાતા છે કે નહીં, કોકના ઊંચી આંગળી કરો તો કોના પપ્પા ખાય છે? 1 કરો વાંધો નહીં, 2 3 4 કરાય, એમાં કાંઈ વાંધો નહીં, જેના પપ્પા છૂટી જશે ને પપ્પાને. હવે એ 4ના પપ્પા ખાય છે, એ તમારા પપ્પા આવ્યા છે અહીં સભામાં આવ્યા છે? હા કે ના? એ નથી આવ્યો. કોના તારા પપ્પા આવ્યા છે? આવ્યા, તે ઉચ્ચાંગળી કરી આવ્યા છે. બીજા કોના પપ્પા આવ્યા છે? તમાકુ ખાતા હોય અને પપ્પા અહીં બેઠા હોય એટલે ઉચ્ચાંગળી કરો, છૂટી જશે કાંઈ. મને કેન્સર થઈ જશે, પપ્પા વગેરે થઈ જશો. મેં પાણી હાથમાં આપ્યું છે, નથી છોડ્યું ને કેન્સર થઈ ગયા, ધામમાં ગયા, એને છોકરાને કેન્સર થઈ ગયું, પાછું આખું ઘર પતન થઈ ગયું છે. ભલે આપણે જાહેરમાં એવું ના કરીએ કોઈનું માન કહેવાય એવું, પણ જે બેઠા છે ને એ વ્યસન કરતાની મહેરબાની કરીને કોકની છોકરીને વિધવા કરતાની સાંડલો પૂછીને કુટુંબ રખડી પડશે ને રીબાઈને મરશો. પછી ડૉક્ટર કહે છે ને પછી મોડું થઈ ગયું છે. એક ભાઈ તો સ્વામી છોડી દીધે, 8 વર્ષ પછી કેન્સર શરૂ થયું, એના જમ જાતા જ નથી. એમાં હું વિટામિન છે એવું સાવસાય કરો કે તમાકુને ફોચરા અડવાનું જ નહીં કોઈને એવું. કેટલા વિસ્તારમાં બૈરા તમાકુ ખાવા મળ્યા, માવા બૈરા માવા ખાય. હમણાં મહુવા ગયો છો ને એ બાજુ તે અમુક ગામડામાં મને વાત કરી ત્યાંના ભાઈઓ, એટલે કહું છું. હવે ક્યાં પહોંચી જઈએ આપણે? દાંત હળી જાય, કેન્સરો થાય, કેટલો ખર્ચો, 15-20 રૂપિયાનો એક માવો હોય છે. એમાં હું એ માવા કહેવાય દૂધના માવા હોય, આ કચરો હું પેટમાં નાખું, જેની માં તારે પડી લઈને આવ્યા હતા. અમે મા બાપ છોડી દે આખી જિંદગી, ચા નહીં કોફી નહીં, કેફમાં જ રહી હતી. તમાકુ ખાઈને કોણ સુખી થયો છે? અહીં જે ખાતા હોય ને બંધ કરી દેજો. આ છોકરાએ હું સ્વાદ કર્યા બિચારા ઘરે જઈને પાછા બોલતા નહીં, હું કામ હું સ્વાદ કર્યો. આ તો પાછા એક તો તમાકુ એ ખાઈને મારે પહેલાં નહીં, ખોટી વાત છે. શાંતિથી રહેવું જોઈએ, આનંદથી રહી. બાપા જેવા ગુરુ, મોક્ષ આપણો કરનારા પૃથ્વી પર કોઈ નથી. તમારું કોણ તમારો હાથ પકડશે અંતકાળે? જવાનું છે, ભૂલી નહોતા દુનિયા છોડવાની ગમે ત્યારે, પ્રોપર્ટી હોય કે પરિવાર હોય. મહંત સ્વામીમાં એક આજે એવા પવિત્ર આપણે ગુરુ મળ્યા. બીજા ગુરુ બધા સારા છે, આપણે ના નથી પાડતા, પણ આપણે જે ગુરુ મળ્યા છે મહંત સ્વામી, એ ખરેખર યોગી બાપા બોલ્યા કે મહંત સ્વામી સિક્કો મારે અક્ષરધામમાં જવાનું કોઈ રોકે નહીં. 5 વ્રતમાં એના જોવો સાક્ષાત. આ વચનાથ 27માં વાંચો. 5 વ્રતમાનો જેને છે એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, એવા સંતના વચને નિષ્ઠા થાય આપણે ભગવાનની. આવા આજે ગુરુ પરંપરા આવી. આ જુઓ તમે, છે ક્યાંય આપણે ગુરુ બદલે ચૂંટણી થાય છે, કોઈ ગ્રુપ થાય છે, ડખો થાય છે કાંઈ? ભગવાન એવા ને એવા સમયા, એવા ને એવા નિયમ ધર્મ,
એવા ને એવા મંદિરો ને એવા સંતો, 100 સંતો થવા યુવક આવી ગયા, 100 દીક્ષા લેવા સારંગપુરમાં. આ યુગની અંદર આજે આવું તમને પૃથ્વી પર ક્યાંય જોવા નહીં મળે. બધાએ જો કોઈ દેવ દેવી માતા મહાદેવ કોઈની નિંદા ન કરવી, જૂના મંદિરના નવા મંદિરના જે હોય ભગવાન બેઠા હોવાનું જોવાવાળા, આપણે કોઈની નિંદા ખોદણી પડાય નહીં. દરેક દેવો પવિત્ર છે, દેવ બધા નમસ્કાર કરવા, પગે લાગવું, ભક્તિ એકની કરવી આપણે, બસ. એ તો શાસ્ત્રમાં લખ્યું. હનુમાનજી એકની ભક્તિ કરી, સબરીબાઈ એક રામની ભક્તિ કરી, ગોપીઓ કૃષ્ણની ભક્તિ કરી, પાંડવોને ગમે તેટલા દુઃખ આવ્યો કૃષ્ણની જ ભક્તિ કરી છે. મીરાબાઈ બોલ્યા મેરે તો गिरधर गोपाल दूसरा न कोई, એક ગુરુ કા આશરા એક ગુરુ કે આશીષ ને રાજ્ય સબસે ઉદાસ, તુલસીદાસ બોલ્યા હતા. એટલે ભક્તિ એકની કરવી, નમસ્કાર દરેકને કરવા આપણે. કોઈ રાજકીય માણસની નિંદા ના, કોઈ માણસની નિંદા ના કરાય, કોઈનું મન દુઃખ થાય એવું કરાય નહીં, કોઈને લાકડી મારે નહીં. કૂતરા, ગાયું, ભેંસું, બળદ એ મૂંગા પ્રાણીને મારવાનો આપણો અધિકાર નથી, એમાંય પરમાત્માનો વાસ છે. લાકડી મારી અને પીડા નહીં થતી હોય, બિચારો બોલી નથી શકતું, હું આપણું લઈ ગયા છે. કોઈને ગરીબ માણસ હોય બિચારા આધાર વગરના, કોઈને શબ્દો મારવા નહીં થાય તો સેવા કરો, નકર હાથ જોડો. સારી રીતે રહી આ બધું કર્મના ફળ ભોગવવા જ પડે છે આપણે. જે કાંઈ આપણે કર્મ કરી દુકાનેથી ઉધારે લો એટલે મફત નથી મળ્યું, નોંધાઈ ગયું છે, તમારે ચૂકવવું તો પડશે. જે કાંઈ આપણે કર્મ કરી છે, આ દુર્યોધને જો ખોટું કર્યું ભોગવવું પડ્યું નહીં એને, રાવણે ખોટું કર્યું ભોગવવું પડ્યું નહીં એને. એટલે આપણે બધાને કોઈ પાપ કે ચોરી કે ભેળસેળ કાંઈ કરાય નહીં, કોઈને છેતરાય નહીં, કોઈની નોટ વધારે આવી ગઈ ને ભૂલમાં 100 રૂપિયા તો દઈને પાછા દઈ દેવાય ને, એ આપણા હકના નથી. બધાને બીજાના ભલામાં બાપા કે આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બધાએ રાજી થાય એમ કરવું, બધાની સેવા કરવી. સેવા કરવાથી વાસના બળે, આપણા સ્વભાવ હારા થાય, ભગવાન રાજી થાય. કૃષ્ણ પરમાત્માએ સુદામાના પગ ધોયા છે, ભગવાન કંઈ નાના થઈ ગયા? સુદામા તો હાવ સામાન્ય ખાવાનું નહોતું, અને ભગવાન તો સાક્ષાત પરમાત્મા દ્વારકાના રાજા હોવાનાની થાળી મૂકીને ભગવાને સ્વયં પગ ધોયા, અને એની સિંહાસન ઉપર સુદામાને બેસી દીધા. લો હાવ ગરીબ માણસને. આપણે જેમ થાય ભાઈ આવું કરાય, ભગવાન શીખવાડે છે આવું કરાય એમ. સબરીબાઈને હેઠા બોર ન જમ્યા રામ, ઝૂંપડીમાં થઈને ક્યાં મોટા બંગલામાં ગયા છે, ઝૂંપડીમાં ગયા છે અને એના બોર ખાધા છે. ભગવાન તો એવા દયાળુ છે પરમાત્મા, થોડુંક આપણું હૃદય શુદ્ધ કરી ભગવાન અંદર જ બેઠા છે. માટે આપણે બધા હવે 10:30 થવા આવ્યા છે, કાલ પાછી સભા છે એટલે હવે લાંબી બહુ નથી કરતા. કેમ શેના માટે કંઈ છે? ના ના કર્યું જ કરીએ વધારે 5 મિનિટ. તમે સારું કથાને હિસકી છો, સારું કહેવાય. બીજા વાગે ભાઈ કાર્યક્રમ આમ થાય બહુ છું બંધ કરવાનું, વાઇન્ડ અપ કરીએ પછી. બધા હરિભક્તો તમે અહીંયા સંતો છે, સેવાનંદ સ્વામી આવે છે, કલ્યાણમૂર્તિ સ્વામી આવે છે. હવે જો આ મંદિર બાંધી દીધું એની, કેવો સભા મંડપ બાંધ્યો છે, આખું કેમ્પસ. હવે એમની બદલી થતી તો જતા રહે છે પોટલો લઈને, ક્યાં લઈ જવાના? એને તમારે ભગવાન ભજો એના માટે કર્યું છે નહીં. તમે બધાએ સેવાઓ આપી છે, એવું નહીં કે ભાઈ તમે બધાએ તનમન ધનથી મંદિરમાં સેવા આપી છે અને તમારા ઘરમાં સેવા આપી, ઓછું ચૂક વધ્યું છે. બધાને દેશકાળ હારા ચાર છે. માટે આપણે બધાને સારું જીવન જીવી, બાળકોને સારા સંસ્કાર દઈએ, છોકરીઓને પણ સારી રીતે એ રીતે રાખી, અને એવા સંસ્કારી ઘરમાં એની હગાઈ વહેલી થાય, બહુ ઉંમર ન થવા દેવાય, અને આપણી સેફટી રહે, બધાને શાંતિ રહે. હવને